ચાલો મિત્રો, જય માતાજી બધાને. તો આજે આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છે, જેનું નામ છે બટાટા પેટીસ. તો આમ તો ઘણા લોકોએ ખાધી છે, પણ નામ નહીં ખબર હોય. તો નવા મિત્રો હોય લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો અને વધુ લોકોને શેર કરજો. તો બટાટા પેટીસ સાવ સાદી અને સિમ્પલ હોય છે. અને સમોસા આપણે બનાવતા હોય એવી રીતે જ છે, પણ થોડીક રીત અલગ છે. તો અહીંયા આપણે બટાકાના બાફી લીધા છે, બાફવા મૂકી દીધા છે, અને મેદાનો લોટ લઈને આપણે એને મસળવાનો છે. મેદાન લોટની અંદર અજવાઈન નાખવાનું છે, થોડુંક મસળીને. ત્યારબાદ વરિયાળી અને તેલ નાખીને સારી રીતે મોણ આપી દેવાનો છે. મીઠું કે ખારો કઈ નાખવાનું નથી. તો તમે જોઈ શકો છો, હાથે સારી રીતે મોણ આપીને ધીરે ધીરે પાણી એડ કરતું જવાનું અને સારી રીતે લોટને મસળી લેવાનો છે. બટાકા બફાય ત્યાં સુધી આપણે લોટને મસળીને તૈયાર કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો, અહીંયા મસ્ત મજાનો મસળાઈ ગયો છે લોટ. તો મારી ચેનલને જરૂર ને જરૂર લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા લોટ મસળાઈ ગયો છે. તો આપણે એને 5 થી 10 મિનિટ સુધી, જ્યાં સુધી આપણો મસાલો તૈયાર થાય ત્યાં સુધી એને સાઈડમાં રાખી દઈશું. અહીંયા એક ડુંગળીનો ગાંઠિયો લીધો છે, તેને આપણે ઝીણું એવું બારીક કટિંગ કરી લઈશું. ડુંગળી જો ન ભાવતી હોય તો તમે ન પણ નાખી શકો. ડુંગળી ભાવતી હોય તો નાખવી વધારે સારું છે. ત્યારબાદ લીલા મરચા અને બીજી કોઈ શાકભાજી તમને પસંદ હોય, વટાણા છે, ગાજર છે, એવું કઈ પસંદ હોય તો તમે અંદર મિક્સ કરી શકો છો. અહીંયા આપણે ડુંગળી અને મરચા બે વસ્તુ જ લીધી છે. જો ટમાટા પસંદ હોય તો ટમાટા પણ નાખી શકો છો. તો મરચા ઝીણા એકદમ કટિંગ થઈ ગયા છે. તો આ બાજુ આપણા બટાકા પણ બફાઈને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે એની બધી છાલ ઉતારી નાખીશું. બટાકાને સારી રીતે આપણે સાફ કરીને છાલ ઉતારી દઈશું. તમે જોઈ શકો છો, અહીંયા એવી રીતે મસ્ત છાલ ઉતારી નાખવાની. બધા બટાકાને આપણે સાફ કરી લીધા છે. હવે આપણે વઘારની તૈયારી કરીશું. તો એક બાઉલમાં એક પાવડો તેલ નાખીશું, રાઈ, એમાં જીરું, હળદર નાખીને આપણે એને વઘારીશું. તો સૌપ્રથમ આપણે ડુંગળી નાખીશું, જે બારીક કાઢી છે તે. ત્યારબાદ લીલા મરચા કટિંગ કર્યા છે તે નાખીશું. મરચાનું અને ડુંગળીનું સારી રીતે મિક્સ કરીને આપણે એને શેકીશું. 2 થી 3 મિનિટ સુધી શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહીશું અને શેકતા રહીશું. ત્યારબાદ ધાણા જીરું પાવડર અને થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું આપણે એડ કરીશું અને બંને સારી રીતે હલાવીશું. મિક્સ થઈ જાય એટલે આપણે એમાં થોડુંક લાલ મરચું પાવડર નાખીશું. જો વધારે તીખું પસંદ હોય તો વધારે નાખી શકો છો. ત્યારબાદ બટાકા આખા અને ઉપરથી કોથમીર નાખીને આપણે એને ભૂકો કરી લઈશું. જો પહેલા તમારે ભૂકો કરવો હોય તો પહેલા ભૂકો કરીને પણ એમાં નાખી શકો છો. ત્યારબાદ અડધું લીંબુ આપણે એને ઉપરથી એડ કરીશું, જેથી કરીને ખટાશ પણ આવે. જો ખટાશ પસંદ હોય ના હોય તો લીંબુ ના નાખો. બટાટા પેટીસ નામ છે એટલે આપણે બટાકાનો ઉપયોગ કરીશું. તો તમે જોઈ શકો છો, મિક્સર એકદમ રેડી થઈ ગયું છે. તો હવે આપણે લોટ જોઈ લઈશું. લોટ પણ સારી રીતે મેરિનેટ થઈ ગયો છે. હવે એક વખત એના હાથે સારી રીતે મસળી લઈશું, જેથી કરીને જ્યાં લોટમાં જે લમ્સ રહ્યા હોય એ મિક્સ થઈ જાય. તો ફાઇનલી આપણો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને નાના નાના લોયા બનાવી લઈશું રોટલી વણવા માટે. તો આમ સામાન્ય રીતે આપણે સમોસા બનાવતા હોય તેવી રીતે જ છે, પણ આમાં આપણે અલગ રીત છે, તમે જોઈ શકો છો.
3-4 લોયા બનાવવાના અને એની રોટલી વણવાની. એક બાદ એક બધી રોટલી વણવાની હોય છે. લોટ બહુ કઠણ નહીં, બહુ ઢીલો નહીં, એવો સામાન્ય રાખવાનો હોય છે, જેથી કરીને આપણને વણવામાં સારી રીતે ફાવટ રહે. લોટની અંદર મીઠું કે કંઈ પણ નાખવાનું હોતું નથી, ગળપણ પણ નાખવાનું નથી. તો તમને જેવી ફાવે એવી રોટલી વણી લેવાની છે, જેમ બને એમ પાતળી વણવાની. ગોળ ના થાય તો પણ ચાલે, રોટલી વણી લેવાની. એક બાદ એક બધી રોટલી વણા જાય એટલે એને સાઈડમાં કરતું જવાનું અને બધી રોટલી વણા જાય. ત્યારબાદ બધી રોટલી વણા જાય એટલે એક ઉપર તેલ લગાવીને એના ઉપર બીજી રોટલી આપણે રાખીશું. એવી રીતે 2 થી 3 રોટલીનું પડ બનાવીશું અને થોડીક વણી લઈશું. થોડીક વણ્યા બાદ સાઈડમાં જે ભાગ હોય આપણે ચોરસ કરવાનું છે, એટલે સાઈડનો જે વધારાનો ભાગ છે ચારે બાજુનો તેને કટિંગ કરી લેવાનો છે અને કાઢી લેવાનું, નીકાળી લેવાનું છે. એવી રીતે ચારે બાજુથી આપણે જો નીકાળી દીધો છે, ત્યારબાદ ચોરસ આપણે રોટલી થઈ જાય એવી રીતે કરવાનું છે. અને ત્યારબાદ આપણે વચ્ચેથી 1 ને 4 ભાગ કરવાના છે અને એક ભાગની અંદર વચ્ચે મસાલો ભરીને આવી રીતે દબી દેવાનો છે. તો એક બાદ એક આપણે ચારેય એવી પેટીસ બનાવી લઈશું. તો સાવ ઈઝી રેસીપી છે, તમને બનાવશો તો બહુ મજા આવશે. સમોસા કોઈ ન ખાતા હોય તો આ રીતે બનાવો તો મજા આવી જાય છે. તો એક બાદ એક બધા થઈ જાય રેડી, તો સાઈડમાં આપણે કરી લેવાના છે. તો અહીંયા બધા હવે પેટીસ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો મસ્ત. તો હવે આપણે એને તળવાની તૈયારી કરીશું. તો મારી ચેનલને લાઈક કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુ લોકોને શેર કરજો. તો તળવા માટે એક પેનની અંદર આપણે તેલ નાખ્યું છે. તેલ હલકું ગરમ થાય એટલે એમાં આપણે પેટીસ નાખીશું. બહુ વધારે ગરમ કરવાનું નથી, મીડિયમ ગરમ કરવાનું હોય છે. એક બાજુથી ગરમ થઈ જાય, પાકી જાય એટલે આપણે બીજી તરફ આપણે એને ફેરવીશું. બંને તરફથી ક્રિસ્પી થઈ જાય, ગોલ્ડન બ્રાઉન કલર, એટલે આપણે એને અલગ વાસણમાં કાઢી લઈશું. તો અહીંયા ફાઇનલી આપણી રેડી છે પેટીસ. તો તમને કેવી લાગી છે તે જરૂરથી જણાવજો અને એક વખત જરૂર બનાવજો, બહુ જ મજા આવશે. તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય માતાજી.